પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે વંદુ એ જગદીશને આ પુસ્તકનો પરિચય મેળવીશું અને તેના સર્જક છે મહેશ પઢારિયા। આ પુસ્તકની અંદર જગદીશભાઈના જીવન અને કવન વિશેની વાત થયેલ છે। તો આપણે એને વ્યક્તિગત રીતે જોઈએ તો પ્રથમ પ્રકરણ છે ઉજળી પરંપરાનું ફરજંદ। આ પ્રકરણની અંદર તેના માતા અને જે નાના બાળપણથી જ જે એને સંસ્કાર અને વારસો મળ્યો છે એની વાત છે। ત્યાર પછી બાળ જગાના પરાક્રમો અને બોર્ડિંગમાંથી બરતરફ આ બંને પ્રકરણોમાં બાળપણમાં જે ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીના જે કેવા તોફાન હતા, મસ્તી હતી એના વિશેની વાત છે। ત્યાર પછી નકલમાંથી અસલનું અવતરણ, સિક્કાની બીજી બાજુ અને અભિવ્યક્તિની અભિલાષા, ત્રણેય પ્રકરણોમાં જે ગામડામાં ભજવાતા નાટકમાં નાના પાત્રથી જગદીશભાઈ શરૂઆત કરે છે। ત્યાર પછી જે મિત્રો સાથે અમુક જોક્સની શરૂઆત કરે છે અને ટ્રેનમાં અપડાઉન કરતા કરતા જે લોકો મળે છે તેની સાથે નાના જોક્સ બનાવી અને ખૂબ આ ક્ષેત્રમાં પાપા પગલી કરે છે એની વાત છે। ત્યાર પછી મધુશાલાના સથવારે આ પ્રકરણની અંદર મદિરા જે પિતા એની જે કંઈ સ્વીકૃતિ છે એની વાત છે। ત્યાર પછી પુરુષાર્થના પ્રસવ બિંદુમાં જે કંઈ અમેરિકામાં જે કંઈ યાત્રા અને જે એનો પ્રવાસ ખેડે છે ને ત્યાં ખૂબ સક્સેસફુલ રીતે કાર્યક્રમ આપે છે અને ત્યાં એક ચોક્કસ વર્ગ એને એવી માંગ કરે છે કે અશ્લીલ જે કંઈ જોક્સ છે આપવાનું કહે છે, પણ જગદીશભાઈ ત્રિવેદી ઘણું બધું વળતરને જાતું કરી અને પોતે ખરાબ રીતે કંઈ જ પ્રગટ નહીં કરે એવી ચોક્કસ રીતે વાત કરે છે એની વાત છે। ત્યાર પછી પુરસ્કારને નામે પીડાનું પોટલું, આની અંદર જે કંઈ આફ્રિકામાં જે કંઈ કાર્યક્રમ અર્થે જાય છે ને ત્યાં આયોજકના જે કંઈ પ્રતાપે કેવા હેરાન થાય છે ને છેવટે પાછું વતન ફરવામાં જે કંઈ મુશ્કેલીઓ પડે છે એની વાત છે। અને જિંદગીના વલોપાત અને ત્યાર પછી સેલિબ્રિટી થવામાં મજા નથી, આ બંને પ્રકરણોમાં જગદીશભાઈ ત્રિવેદી સેલિબ્રિટી થાય છે, ઘણું બધું મેળવે છે, પણ પોતાના ઘરમાં, પરિવારમાં, જે સમાજમાં જે કંઈ ગુમાવે છે અને પોતાની જે કંઈ પીડા છે, વ્યથા છે એ આ બંને પ્રકારમાં જે હયા વરાળ છે એની વાત થઈ છે। ત્યાર પછી હાસ્યની રેલગાડીથી હાસ્ય શતક, પ્રસિદ્ધિ માટેનો પુરુષાર્થ અને લેખન યાત્રા, આ ત્રણેય પ્રકરણમાં જે કંઈ પ્રતિષ્ઠા માટેની જે કંઈ કામ કરવું પડે છે ને એ જમાનાની વાત છે કે ત્યારે સોશિયલ મીડિયાનો યુગ નહોતો અને ખૂબ મહેનત કરવી પડે, પોતે કેસેટો બને અને એ કેસેટો દુકાન સુધી પોતે આપવા જવું પડે અને પોતાને ક્યારેક કાર્યક્રમ મળશે કે નહીં એવી સતત ભય અને ચિંતાની વચ્ચે જે કંઈ પોતે જે સંઘર્ષ ખેડે છે, જે મથે છે એની કંઈ વાત આ ત્રણેય પ્રકરણોમાં કરી છે। ત્યાર પછી સરસ્વતી અને લક્ષ્મીનો સુયોગ, આ પ્રકરણની અંદર ઘણું બધું મેળવવા પછી પણ પોતે એકદમ સાદાઈથી કે બે જોડી કપડાં અને સામાન્ય એક બેગ લઈ અને સામાન્ય ગાડી જે ખપમાં છે એટલું જ જોઈએ અને એની સાથે સાથે પોતે તો સાદાઈથી જીવન પસાર કરે છે, પણ તેના દરેક ઘરના સભ્યો પણ ખૂબ જ સાદાઈથી જે જીવન પસાર કરે છે અને વધારાના રૂપિયા બગાડતા નથી એવી કંઈ વાત આ પ્રકરણમાં થઈ છે। ત્યાર પછી ના પ્રકરણોમાં સંતોષથી સત્કર્મ ભણીની યાત્રા, ઈશાવાસ્યમ વૃત્તિ અને સંસ્કાર વારસાનું વહન, આ ત્રણેય પ્રકરણમાં અત્યાર સુધી જે કંઈ આપણે જે વાત કરીએ એમાં સતત ને સતત પ્રતિષ્ઠા માટે, માન માટે, મોભા માટે જે કંઈ કામ કર્યું છે એનાથી અત્યાર સુધી જે મથ્યા છે, હવે જે પ્રતિષ્ઠા મળી છે, જે પૈસા મળ્યા છે એ પૈસાને કઈ રીતે સદઉપયોગે વાપરવા અને કઈ રીતે આપણે સૌ જાણીએ છીએ એ રીતે જગદીશભાઈ આ ત્રણેય પ્રકરણોમાં પોતાની બુદ્ધિથી અને વિશ્વમાં કદાચ કોઈ વ્યક્તિ એવી હશે કે જેને પોતાના પૈસા છે અન્ય લોકોને સેવા કરવા માટે અને યોગ્ય દિશામાં વાપરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ ડૉક્ટર જગદીશ ત્રિવેદી છે। અને આ ત્રણેય પ્રકરણોમાં એવી કંઈ વાત છે। ત્યાર પછી સિંહાવલોકનની અંદર પોતાના જે અત્યાર સુધીના જીવનમાં જે કંઈ પોતાથી જે કંઈ ભૂલો થઈ ગઈ છે, ખામી રહી ગઈ છે અને પોતાના હિસાબે અન્ય લોકોને ખૂબ પ્રોબ્લેમ થયો છે, ઇસ્યુ થયા છે એની વાત ખૂબ સરસ રીતે એને સ્વીકૃતિ કરી છે અને જે કંઈ અન્ય પોતાના હિસાબે જે અન્યના જીવનમાં જે મુશ્કેલીઓ ઊભી છે એની વાત કંઈ લખી છે। અને છેલ્લું પ્રકરણ છે જગદીશભાઈ ત્રિવેદીના 7 અક્ષર અને 7 ક્ષેત્ર, એટલે જે 7 ક્ષેત્રમાં જે કામ કર્યું છે એમાં હાસ્ય છે, નાટક અને ફિલ્મ છે, કવિતા છે, પ્રવાસ, શિક્ષણ અને ચિંતન અને દાન। આપણે સૌ જાણીએ છીએ કે આવા આપણા જગદીશભાઈ અને છેલ્લે આવા આપણા સૌના પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીના ચરણોમાં વંદન સાથે અભિનંદન, આભાર।